સીતારામ બધાને. હું મુકુંદ પાનખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, આપણી પાસે એક જ જીવન છે. મિત્રો, જિંદગી છે ને અદ્ભુત છે. જો ખરેખર જીવો ને તો તેને જાણવા કરતાં ખરેખર ને માણો તો જીવન જીવવાની છે ને બહુ મજા આવશે. અને ખરેખર આપણી પાસે છે ને આ એક જ જીવન છે. જે કંઈ પણ કરવું હોય ને એ આ જીવનમાં સારા કામ કરી લ્યો. અને જન્મ મિત્રો છે ને વારંવાર નથી મળતો. તો મિત્રો, મજાકની વાત એ છે કે સારા કર્મ કરવા માટે પણ આ એક જ જન્મ છે. તો સારા કર્મ કરતા રહો, ખરેખર જીવન મજા આવશે જીવવાની. અને મિત્રો, આપણે ભવિષ્યમાં શું થશે એને ખબર નથી આપણને, અને અતીતને આપણે બદલી નથી શકતા. તો જીવન જે ખરેખર છે ને એ આ ક્ષણમાં છે. આ ક્ષણમાં એન્જોય કરો, આ પળને એન્જોય કરો, તો તમને જીવન જીવવાની મજા આવશે. ભવિષ્યના સપના જોવો સારી વાત છે, પણ જીવન છે ને આ જ પળમાં જીવવાનું. જે કાંઈ પણ કરવું હોય ને આ જ પળમાં કરવાનું. કંઈ પણ નવી શરૂઆત કરવી હોય ને તો આ જ પળમાં શરૂઆત કરવાની. અને મિત્રો, શું લઈને આવ્યા હતા આપણે અને શું લઈને જવાના. અને અત્યારે કંઈ પણ એવું કરવું હોય ને મન થાય ને તો કોઈ પાસે માફી માંગી લ્યો, કોઈને માફ કરી દો. ખરેખર બહુ મજા આવશે પછી તમને જીવન જીવવાની. એકવાર ટ્રાય કરજો. જીવન અમૂલ્ય છે મિત્રો. તમે શ્રી કૃષ્ણ ભગવાનજી છે એને પણ ગીતાજીમાં કહેલું છે કે જીવન છે ને મિત્રો એક જ મળ્યું છે, એમાં સુખ ને દુઃખ ને બંને આવવાના છે. અને માણસ છે ને કઠણાઈથી જ અંદરથી સ્ટ્રોંગ બને છે. અને સંઘર્ષ વિના જીવન શક્ય નથી. સંઘર્ષ તમારે કરવો જ પડશે. અને હરેક વ્યક્તિ પોતાના જીવનમાં સંઘર્ષ કરે જ છે. એની સામે આપણે લડવું જ પડે છે. કેમ કે તમારા ભાગમાં જો સંઘર્ષ હોય ને તો સમજવાનું ભગવાન છે ને આપણી પરીક્ષા લે છે. અને આપણે બધાએ પરીક્ષા આપવી પડે છે. અને ભગવાન ઉપર વિશ્વાસ રાખી, પોઝિટિવ વિચારી, ધૈર્ય રાખી અને કામ બધાએ કરવું જ પડશે. અને પોતાને પ્રસન્ન પણ રાખવા પડશે, તો તમને સફળતા જરૂરથી મળશે. પણ મિત્રો, ખરેખર જીવન આ એક જ મળ્યું છે. તો કોઈનું ભલું કરો, કોઈનું સારું કરો, કોઈને મદદ કરો, કોઈને થાય એટલી હિંમત આપો. આ યુગમાં ખરેખર ને હિંમતની જરૂર બહુ છે. બધા લોકો જલ્દી ગીવઅપ કરી દે. લાઈફમાં ક્યારેય ગીવઅપ ના કરવું જોઈએ. કેમ કે તમારે કોને ખબર, આ તમારી છેલ્લી ટ્રાય એવી છે કે તમને ત્યાંથી સફળતા મળશે. એટલે લાઈફમાં ક્યારેય ગીવઅપ નહીં કરવાનું મિત્રો. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, માનવ જીવન મળ્યું છે ને તો કોઈના ખરાબ સમયમાં એનો સાથ આપવો ને એ જ જિંદગીનું સૌથી સારું કામ છે. અને તમે કોઈને મદદ કરો, કોઈને હિંમત આપો, કોઈને થાય એટલી મદદ કરો. એ આ યુગમાં ખરેખર બહુ મોટું પુણ્યનું કામ છે. આવા કામ કરતા રહ્યો, પોતે ખુશ રહ્યો, બીજાને ખુશ રાખો. ને થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ પણ કરજો કે તમને વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. આપણી પાસે આ એક જ જીવન મળ્યું છે, માનવ અવતાર મળ્યો છે. તો સારી રીતે સારા કર્મ કરો અને ખુશ રહો અને ખુશ રાખો. થેન્ક યુ.